રામુ કાકા, હજી એ જ જૂની યુરિયા? હવે તો જમાનો બદલાઈ ગયો છે. બેટા, તારી આ નવી નવી વસ્તુઓ સાથે પાક નહીં ઉપજ્યા. મહેનતની સાથે સાથે સારા ખાતર પણ જોઈએ. સાચી વાત છે કાકા, પણ હવે મહેનતની સાથે સાથે સ્માર્ટ ટેકનોલોજીની પણ જરૂર છે. કાકા, તમે નેનો યુરિયા પ્લસ નું નામ સાંભળ્યું છે? નેનો યુરિયા પ્લસ એ શું છે વળી? લિક્વિડ નેનો યુરિયા પ્લસ કે જેમાં કુલ 20% નાઇટ્રોજનનું પ્રમાણ છે. ઉપરાંત નેનો યુરિયા પ્લસમાં સલ્ફર, એમિનો એસિડ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, બોરોન વગેરે જેવા તત્વો છે જે પાક માટે વધુ ફાયદાકારક છે. અરે ભાઈ, આ ખાતર બોટલમાં? હા કાકા, નેનો યુરિયા પ્લસ ના કણોનું કદ માત્ર 100 નેનોમીટર કરતાં પણ ઓછું હોવાથી છોડમાં જલ્દી શોષાય છે અને નાઇટ્રોજનની જરૂરિયાતને પણ પૂરી પાડે છે. એનાથી શું થાય? એનાથી પાનમાં ક્લોરોફિલ વધે અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સારી રીતે થઈ શકે છે. પણ આને વાપરવાનું કઈ રીતે? નેનો યુરિયા પ્લસને વાપરવું ખૂબ જ સહેલું છે. નેપસેક સ્પ્રેયરમાં ટાંકી દીઠ 2 થી 3 ઢાંકણ એટલે કે 50 થી 75 મિલી ઉમેરી તેનો છંટકાવ કરવો. જો તમે પાવર સ્પ્રેયરનો ઉપયોગ કરતા હો તો તેમાં 3 થી 4 ઢાંકણ એટલે કે 75 થી 100 મિલી ઉમેરી તેનો છંટકાવ કરવો. હા કાકા, અને જો ડ્રોન મારફતે છંટકાવ કરતા હોય તો 10 થી 20 લીટર માપની ટાંકી દીઠ 250 થી 500 મિલી જથ્થો 1 એકર વિસ્તારને આવરી લેવા માટે પર્યાપ્ત છે. આ કયા કયા પાક ઉપર છાંટી શકાય? નેનો યુરિયા પ્લસ એ ધાન્ય, કઠોળ, તેલીબિયા, શાકભાજી, ફળ, ફૂલ જેવા તમામ પાકોમાં વાપરી શકાય છે. અને સૌથી મોટી વાત એ કે નેનો યુરિયા પ્લસ ઇકો ફ્રેન્ડલી છે. ન જમીન બગડશે, ન પાણી પ્રદૂષિત થશે. આટલા બધા ફાયદા અને બચત પણ. હવે તો હું પણ નેનો યુરિયા પ્લસ જ વાપરીશ. સ્માર્ટ ખેતીમાં ખેડૂતોનો સાથી નેનો યુરિયા પ્લસ. પાક લીલો અને ધરતી લીલી છમ. નેનો યુરિયા પ્લસ.